વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ઉપર આપણે ચર્ચા આજે કરવી છે. ચેપ્ટર નંબર 4 આગળ આપણે સંતુલન ચેપ્ટરની વાત કરી હતી ને એની અંદર જે કંઈ દાખલાઓ હતા એની આપણે કેલ્ક્યુલેશન કરતા હતા, બરોબર. હવે આપણે આજે કામ કરવાનું છે ચેપ્ટર નંબર 4 ઉપર, બરોબર. આ ચેપ્ટર નંબર 4 જે છે એ ચેપ્ટર નંબર 4 નું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. શું નામ છે એનું? રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એવું આ ચેપ્ટરનું નામ આપને આપેલું છે, બરોબર. હવે નામ ઉપરથી થોડો ઘણો આઈડિયા આપને આવે કે સર રાસાયણિક બંધન અને આણ્વીય રચના મતલબ રાસાયણિક બંધની રચના થઈ અને અણુની રચના થશે, મતલબ અણુ બનશે. રાસાયણિક બંધ છે એ બની અને શું બનશે? અણુની રચના થશે. હવે એક વસ્તુ જનરલી કે દ્રવ્ય છે એ દ્રવ્યની અંદર મોટા ભાગના પદાર્થો છે કે મોટા ભાગની સ્પીસીઝ છે નિષ્ક્રિય વાયુ સિવાય કોઈ તત્વો એકલા મળી આવતા નથી. સર તમે તો પહેલા એવું કીધું હતું ને કે 118 તત્વોમાંથી 92 તત્વો કુદરતી છે અને બાકીના કૃત્રિમ છે અને મોટા ભાગના કુદરતમાંથી મળી આવે છે. નો ડાઉટ મોટા ભાગના તત્વો કુદરતમાંથી મળી આવે છે, પણ તત્વ સ્વરૂપે નહીં, પણ તત્વ સ્વરૂપે મળી આવતા નથી. એ કોઈને કોઈ અણુ સ્વરૂપે, કોઈ સંયોજન સ્વરૂપે, કોઈ સંકીર્ણ સંયોજન સ્વરૂપે મળે છે, કોઈ તત્વ સ્વરૂપે મળતા નથી. સપોઝ પૃથ્વીના પેટાળમાંથી, બરોબર, મતલબ દ્રવ્ય એટલે મેં તમને આપણે પેલા ચેપ્ટરની અંદર વાત ભણી ગયા. દ્રવ્ય એટલે શું? તો કે જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે, આ પદાર્થને શું કહેવાય? દ્રવ્ય. તો એ પદાર્થ છે એને તમે કોઈ પણ જગ્યાએથી લ્યો છો, કોઈ પણ જગ્યાએથી મેન્યુફેક્ચરિંગ થાય છે, કહેવાનો મતલબ આખો, બરોબર. તો એ તત્વ તરીકે નથી મળતું, એ કોઈ સંયોજન તરીકે, કોઈ અણુ તરીકે, કોઈ સંકીર્ણ મતલબ જટિલ સંયોજન તરીકે આપને મળે છે. મેં તમને કીધું ફોર એક્ઝામ્પલ કાર્બન છે તો એ કાર્બન નથી મળતો, એ કોલસો મળે છે. કાર્બનનું અશુદ્ધ સ્વરૂપ, બરોબર, એ શુદ્ધ સ્વરૂપ નથી. તો કહેવાનો મતલબ એ છે કે તત્વ તરીકે માત્ર ને માત્ર દ્રવ્યમાંથી આપણે નિષ્ક્રિય વાયુઓ મળે. સમૂહ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેસોન. જો એક વસ્તુ યાદ રાખજો, આ ચેપ્ટર આપણને અભ્યાસ કરવો છે ત્યારે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના યાદ રાખજો ભાઈ. 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના ન યાદ હોય તો ફરી પાછી રિમાઇન્ડ કરી લેજો, રિપીટ કરી લેજો અને હોમવર્કમાં પણ લખીને મને મોકલજો એક વખત. 1 થી 30 તત્વોની નામ, નંબર, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના. ટૂંકમાં આપણે જે લખીએ હિલિયમ 2s2p વાળી લખીએ ઇન શોર્ટ, છેલ્લે મેં તમને શીખવાડી હતી એ, બરોબર છે. સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, 13, 14, 15, 16, 17 અને 18 આના નામ સંજ્ઞા સાથે પણ લખીને મોકલજો. આટલું યાદ હશે એટલે આ ચેપ્ટરમાં બીજું કંઈ નથી કે જે તમને ના ખબર પડે. કારણ સીધું અને સિમ્પલ છે કે આ જે વસ્તુ આખી જોડાયેલી છે એ આવર્ત કોષ્ટક વાળા ચેપ્ટર સાથે જોડાયેલી છે. કારણ કે રાસાયણિક બંધ કોની વચ્ચે બનશે? પહેલી વાત તો આપણે એમ થશે રાસાયણિક બંધ એટલે શું? બંધન એટલે બંધ. તો કે ભાઈ જુદા જુદા પરમાણુ ધરાવતી સ્પીસીઝ, જુદા જુદા પરમાણુ ધરાવતી સ્પીસીઝ, સ્પીસીઝ એટલે શું? તો કે નાનો ભાગ, એ એકબીજા સાથે જોડાય અથવા તો એકબીજા વચ્ચે જે આકર્ષણ બળ છે અથવા તો આકર્ષણ બળથી એકબીજા સાથે જે જોડાય છે અને એની વચ્ચે જે બંધ બને છે એ બંધને કયો બંધ કહેવાય? રાસાયણિક બંધ કહેવાય. જુદા જુદા પરમાણુ ધરાવતી સ્પીસીઝ, જુદા જુદા પરમાણુ ધરાવતી સ્પીસીઝ એકબીજા સાથે જે આકર્ષણ બળથી જોડાય છે એ બંધને શું કહેવાય? રાસાયણિક બંધ કહેવાય.
બરોબર. લોટ્સ ઓફ આવા એક્ઝામ્પલ છે તમારી પાસે, બરોબર, કે ભાઈ જુદી જુદી સ્પીસીસ છે એ એકબીજા સાથે જોડાય છે, કે આકર્ષણ બળને કારણે એકબીજાને જકડી રાખે છે, બરોબર. તમે લોટ્સ ઓફ CO2 છે, H2O છે, તમે સંતુલનની અંદર લોટ્સ ઓફ એસિડિક એસિડ છે, કેટલા બધા પદાર્થો આપણે ભણી ગયા, બરોબર. એ બધા પદાર્થો એકબીજાને એમને તો નહીં જોડાતા હોય ને, એની વચ્ચે કંઈક આકર્ષણ બળ હશે, એને જકડી રાખવા માટે મજબૂર કરતું હશે. એ આકર્ષણ બળને શું કહેવાય? રાસાયણિક બંધ, બરોબર. હવે પ્રશ્ન એ ઉઠે કે ભાઈ રાસાયણિક બંધ તો બને છે, ઓકે, પણ અમુક તત્વો અમુક તત્વો સાથે જ રાસાયણિક બંધ બનાવે, એ બીજા તત્વો સાથે ન બનાવે. આવું કેમ થતું હશે? બરોબર. દાખલા તરીકે સપોઝ હું તમને એમ કહું કે ભાઈ મોટા ભાગે ધાતુ છે એ અધાતુ સાથે રાસાયણિક બંધ બનાવે, બરોબર. અધાતુ છે ઘણી વખત અધાતુ સાથે પણ બંધ બનાવે, ઘણી વખત ધાતુ છે એ ધાતુ સાથે પણ બનાવે, બરોબર. પણ અમુક તત્વો સાથે બનાવે, અમુક તત્વો સાથે ન બનાવી શકે. આવું કેમ? આનું કારણ શું? બરોબર. તો આ બધા આપણે કારણો જાણવાના છે. દાખલા તરીકે હું તમને કહું આમ ઓલો બનાવે, ઓલો ન બનાવે, કોણ બનાવે, કોણ ન બનાવે, હું કહ્યું ખબર નથી પડતી, ગોટા માળો. સપોઝ હું તમને એવું કહું, મને હું સોડિયમ લઈ લઉં, તો સોડિયમ છે એ ઓક્સિજન સાથે પણ બંધ બનાવે, ફોસ્ફરસ સાથે પણ બંધ બનાવે, સલ્ફર સાથે પણ બંધ બનાવે, હેલોજનની અંદર કોણ કોણ આવે? ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ફ્લોરિન, આ બધા સાથે બંધ બનાવે, બરોબર. ઘણા બધા, કહેવાનો મતલબ કે એસ વિભાગ નામે આખો પી વિભાગ લે, બધા યાર બંધ બનાવે. પણ સોડિયમ છે એ લિથિયમ આરે બંધ ન બનાવે, પોટેશિયમ આરે બંધ ન બનાવે, રૂબિડિયમ આરે બંધ ન બનાવે, બરાબર. કેલ્શિયમ આરે બંધ ના બનાવે, મેગ્નેશિયમ આરે બંધ ના બનાવે. શું આનો મતલબ તમારો કહેવાનો એવો છે કે ધાતુ આરે બંધ ના બનાવે? ના, એવું ના હોય, બનાવે ને. ધાતુ આરે પણ બંધ બનાવી શકે, ના બનાવી શકે એવું નથી. કઈ રીતે બનાવી વાત તો આખી જુદી છે, આપણે સમજશું, આ ચેપ્ટર ની અંદર જોવાનું છે આપણે બધું. અધાતુ સાથે પણ બનાવે, નાઇટ્રોજન છે હાઇડ્રોજન સાથે પણ બનાવે, નાઇટ્રોજન ઓક્સિજન સાથે પણ બનાવે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે પણ બનાવે, H2O બને, નાઇટ્રોજન આરે NH3 બનાવે, બરોબર. નાઇટ્રોજન ઓક્સિજન આરે જોડાઈને ઘણું બધું બનાવે, NO બનાવે, N2O4 બને, NO2 બને. કાર્બન પણ ઓક્સિજન આરે જોડે, કારણ બે અધાતુ છે, CO બનાવે, CO2 બનાવે, ઘણું બધું બનાવે. એટલે એવું નથી કે ધાતુ આરે ન બનાવે, પણ સોડિયમ આની આરે ન બનાવે, બરોબર. સેમ મેગ્નેશિયમ છે એ એલ્યુમિનિયમ છે, ઝિંક છે, કોબાલ્ટ છે, નિકલ છે, જે તમને ખ્યાલ છે એની જ વાત કરી, એની સાથે બંધ ન બનાવે. હિલિયમ છે, આ તો સમજાક, ચાલો ભાઈ સર, નિષ્ક્રિય વાયુઓ છે તેની સાથે બંધ બનાવે નહીં. ઝેનોન છે, રેડોન છે. સપોઝ ચાલો સર આપણે સમજીએ કે ભાઈ નિષ્ક્રિય વાયુ છે, શું કામ? નિષ્ક્રિય વાયુનો મતલબ શું એ પણ તમારે મગજની અંદર રાખવાનો છે. આગળ મેં તમને સમજાવ્યું કે નિષ્ક્રિય વાયુઓ શા માટે આને કહેવાય છે, તો કે નિષ્ક્રિય વાયુઓ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ બધા જે વાયુઓ છે એ વાયુઓની ઇલેક્ટ્રોન રચના છે એ બાહ્યતમ કક્ષાની પૂર્ણ છે. એની બાહ્યતમ કક્ષા છે ઇલેક્ટ્રોનથી પૂર્ણ છે. મતલબ હિલિયમ હોય, નિયોન હોય, ઝેનોન હોય, રેડોન હોય, કોઈ પણ હોય, બરોબર. એની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા ઇલેક્ટ્રોન છે. કેટલા હોવા જોઈએ એ તમને ખબર છે, મેં તમને આગળ સમજાવેલું છે, બરોબર. આપણે જોયેલા છે સૂત્ર કે કક્ષામાં ઇલેક્ટ્રોન સમાઈ શકે એના માટેનું સૂત્ર શું? આ બધી નાની નાની બાબતો તમારે મગજની અંદર રાખવાની જ છે, બરોબર. કે ભાઈ બીજી કક્ષા હોય તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2n² આપણી પાસે સૂત્ર છે કે કોઈ પણ કક્ષકની અંદર કે કક્ષાની અંદર જોવું હોય તો n², કક્ષકની અંદર જોવું હોય તો 2n². એ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ એની પાસે સમાય, બરાબર છે. એટલે કહેવાનો આખો મતલબ એ છે કે ભાઈ રાસાયણિક બંધ તો સર બને છે, પણ કેમ બને? આણ્વીય રચના તમને ખબર પડી કે અણુની રચના થાય. એ અણુ એટલે ખાલી એવું નહીં કે O2 ને જ અણુ કહેવાય. એમ જો અણુ એટલે સમજો આખી વસ્તુ. અણુ એટલે એવું નથી કે O2 ને જ અણુ કહેવાય, CO2 ને પણ અણુ કહેવાય, H2O ને પણ અણુ કહેવાય, H2SO4 ને પણ અણુ કહેવાય, HNO3 ને પણ અણુ કહેવાય, એસિટિક એસિડ ને પણ અણુ કહેવાય, બરોબર છે. અણુ એટલે એક કરતા વધુ પરમાણુ, પણ જનરલી આને તમે એક જ પ્રકારના પરમાણુ જોયો એટલે આને પણ અણુ કહેવાય, આને પણ અણુ કહેવાય, બરોબર.
પણ આ વિશિષ્ટ અણુ આને તમે તો સંયોજન પણ કહી શકો. મેં તમને પહેલા ચેપ્ટરની અંદર આ વસ્તુ સમજાવેલી છે કે અણુ અને સંયોજન પણ ખરેખર જુદા તમે કહી શકો, ખોટું નથી એમાં. એક જ પ્રકારના પરમાણુથી જોડાય તો એને અણુ કહેવાય, અને જુદા જુદા પ્રકારના પરમાણુ એકબીજા સાથે જોડાય તો સંયોજનની રચના થાય. બરોબર? એટલે આ વસ્તુ જે પણ આપણે ભણેલા છીએ. તો કહેવાનો આખો મતલબ એ છે કે આથી કહેવાની રચના એ છે કે સર આ કઈ રીતે બંધ બનાવે, શું થાય, કેવી રીતે થાય, આ બધી વસ્તુ સમજવા માટે આપણે 4 થિયરીઓ ભણવાની છે. કેટલી થિયરી ભણવાની છે? કોણ કોની હારે બંધ બનાવે, કેટલા બંધ બનાવે, શા માટે આટલા જ બનાવે, આનો આકાર કેવો હશે, શા માટે આનો આકાર આવો જ છે. આ બધી વસ્તુઓ છે એનું આપણે સમજવા માટે કે એની ગોઠવણી કરવા માટે 4 થિયરીઓ ભણવાની છે આ ચેપ્ટરની અંદર. પહેલી કોસેલ લુઈસ અભિગમ, નંબર 2 VSEPR સિદ્ધાંત. હું તમને સીધું ઇન શોર્ટ જ ચાલુ છું. VSEPR સિદ્ધાંત આપણે ભણશું ત્યારે તમને કહીશ કે શું છે. બરોબર? ત્યાર પછી ભણવાની છે તમારી VBT, અને ચોથી તમારે ભણવાની છે થિયરી MOT, વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરોબર? સંયોજકતા બંધનવાદ, આણ્વીય કક્ષકવાદ. બરોબર? વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રેઝોનન્સ. એ જોશું, એકદમ સિમ્પલ સરળ છે બધું, કાંઈ બહુ અઘરું છે નહીં, લિટલ બીટ છે. બરોબર? તમે તો કહો ને સાહેબ, તમે કોઈ કીધું જ નથી કે અઘરું છે, કાંઈ એમ સહેલું જ લાગે તમને બધું. ઓકે, હવે આ બધી જે રચનાઓ છે એ સમજવા માટે મેં તમને કીધું કે આ 4 થિયરીનો આપણે અભ્યાસ કરશું એટલે આપણે ખબર પડશે કે આ થિયરીઓ શું છે અને કેવી રીતે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર આખા ચેપ્ટરમાં આપણે એ જ સમજવાનું છે કે અણુની રચના કેવી રીતે થાય. આ ચેપ્ટરનો મુખ્ય હેતુ શું છે કે અણુની રચના કેવી રીતે થાય. આ જ વસ્તુ આપણે આની અંદર સમજવાની છે, બીજું કશું જ આપણે સમજવાનું નથી. આવી આપણે સીધા પહેલી થિયરી ઉપર, જેનું નામ છે કોસેલ લુઈસ એપ્રોચ અભિગમ. કોસેલ લુઈસ અભિગમ આ ફર્સ્ટ થિયરી છે આપણને આપવામાં આવેલી છે, એના ઉપર આપણે ચર્ચા કરી. 1916 ની અંદર કોસેલ અને લુઈસે અભિગમ આપ્યો. બે વૈજ્ઞાનિકનું નામ છે, લુઈસને તમે ઓળખો છો, GN લુઈસ. આપણે હમણાં જ વાત કરી હતી, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એસિડ ને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો બેઝ. લુઈસ એસિડ અને લુઈસ બેઝ ની આપણે વાત કરી. એ જ લુઈસ આ છે. બરોબર? કોસેલ લુઈસ બે જુદા જુદા વૈજ્ઞાનિક, બે એક નથી. ઓલો GN લુઈસ, આ કોસેલ લુઈસ. મતલબ લુઈસ તો એ જ છે પણ બે જુદા જુદા વૈજ્ઞાનિક. કોસેલ પણ જુદો છે ને લુઈસ પણ જુદો છે. એ કોઈ છે અમારે શું લેવા દે, શું છે એ સમજાવે ને. ઓકે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને કઈ રીતે અણુની રચના કરે છે, એની વચ્ચે જે બંધ બનશે, પરમાણુ એકબીજા સાથે જોડાશે અને જે બંધ બનશે, મને O2 જોડાણો, CO2, H2O, H2SO4, HNO3, એસિડિક એસિડ, બરોબર, HF, ઘણા બધું આપણે જોઈ ગયા. તો આ બધા જોડાય છે તો એની વચ્ચે જે બંધ બને છે એ બંધને આપણે કેવો બંધ કહીએ છીએ? રાસાયણિક બંધ. બરોબર? અને એ બંધ એટલા માટે બને કારણ કે એ અણુ છે એ પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે. શું થવાનો પ્રયત્ન કરે? સ્થાયી થવાનો પ્રયત્ન કરે. જ્યારે રાસાયણિક બંધની રચના થાય ત્યારે એની ઉર્જામાં ઘટાડો થાય, કારણ કે સ્થાયીતા પ્રાપ્ત કરે. બરોબર? એટલે એની ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. 1916 ની અંદર કોસેલ અને લુઈસે, બરોબર, ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચનાને આધારે વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, એણે એવું કીધું કે કોઈ પણ પરમાણુ એકબીજા સાથે શા માટે જોડાય છે? તો એણે એવું કીધું કે કોઈ પણ પરમાણુ એકબીજા સાથે એટલા માટે જોડાય છે કે એ પોતે પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવા માટે. ફરી પાછું કહું છું, એણે શું કીધું આપણે કોસેલ અને લુઈસે કે ભાઈ કોઈ પણ પરમાણુ એકબીજા સાથે શા માટે જોડાઈને અણુની રચના. હવે તમે સમજો, હું અણુ બોલું એટલે આમાં બધું આવશે. O2 ખાલી નહીં આવે, N2 કે એવું નહીં આવે, ખાલી આવું કોઈ પણ આવી શકશે, કોઈ પણ અણુ એમ. બરોબર? તો એણે એવું કીધું કે અણુ
એટલા માટે બનવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને એની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના થાય. સેકન્ડ થિંગ, આ કોસેલ લુઈસ એપ્રોચની અંદર એણે એવું કીધું કે ભાઈ દરેક પરમાણુ છે એ દરેક પરમાણુ પાસે એક ધનભાર કર્નેલ હોય. એને શું કીધું? દરેક પરમાણુ પાસે એક ધનભારિત કર્નેલ હોય છે. જો આ કર્નેલ એટલે આપણે ઓલું મિલિટરીમાં કર્નલ હોય એની વાત નથી કરતા. આ કર્નેલ એટલે શું છે પહેલી વાત એ સમજો. આ પરમાણુની અંદર વાત થાય છે. આ કર્નેલનો મતલબ શું થાય? ધનભારિત કર્નેલ આપણે કીધું. આ કર્નેલ એટલે એવું થાય કે કોઈ પણ તત્વની અંદર પરમાણુનું કેન્દ્ર સિવાયનો જે ભાગ છે એને આને કર્નેલ શબ્દ વાપર્યો. શેના સિવાયનો કીધું એને? પરમાણુના કેન્દ્ર સિવાયનો જે ભાગ છે અથવા તો કેન્દ્ર અને એની સાથે સાથે આપણે જે અંદરના ઇલેક્ટ્રોન છે, બરોબર, એને આને શું કીધું? કર્નેલ શબ્દ વાપર્યો કે ભાઈ એ કર્નેલ છે એવું એને કીધું, બરોબર. કર્નેલ ની એને વાત કરી કે ભાઈ ધનભારિત કર્નેલ હોય. માનો કે હું તમને એમ કહું કે દાખલા તરીકે તમારી પાસે સોડિયમ છે, સોડિયમ નંબર 11. આની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે આની ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ, સોરી ફોર ધેટ, નિયોન 3s. તો સર આમાંથી કર્નેલ કોણ? તો કે આમાંથી કર્નેલ આ પરમાણુની સંખ્યા એટલે એના પ્રોટોન અને વત્તા આ નિયોન, આને કર્નેલ કહેવાય. એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ના આવે. કોણ ના આવે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આવતા નથી. કર્નેલ એટલે શું? તો કે કેન્દ્ર વત્તા અંદરની કક્ષાના. અંદરની કક્ષાના એટલે ક્યાં? કે જે નિષ્ક્રિય વાયુ થઈ ગયા છે, કે જે જ્યારે અણુ બનશે ત્યારે ભાગ લેશે નહીં. હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ પણ અણુની રચના થાય ત્યારે હંમેશા આ ઇલેક્ટ્રોન જ ભાગ લે. નિષ્ક્રિય વાયુ પછીના ઇલેક્ટ્રોન ભાગ લે. આને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય અથવા તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય. શું કામે? તો કે સંયોજન બનાવવા માટે કે અણુ બનાવવા માટે આ ઇલેક્ટ્રોન વપરાય. આ ઇલેક્ટ્રોન અને આ પરમાણુનું કેન્દ્ર આ સ્થિર છે, આ કર્નેલ છે. એને કાંઈ થાય નહીં. એને અણુ બનવું હોય તોય ભલે, ન બનવું હોય તોય ભલે, ગમે એની હારે બનવું હોય તોય ભલે, આને કાંઈ ચેન્જ થાય નહીં. નહીં પરમાણુના કેન્દ્રમાંથી પ્રોટોનને કાંઈ હળી થાય કે નહીં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને કંઈ થાય. દાખલા તરીકે સેકન્ડ એક્ઝામ્પલ આવું જ હું તમને આપું. દાખલા તરીકે માનો કે તમારી પાસે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસ નંબર 15. આની ઇલેક્ટ્રોન રચના લખું તો થાય નિયોન 3s2 3p5. તો આ ઇલેક્ટ્રોન જે તમારી પાસે બચ્યા, તો આ ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. આ 15 પ્રોટોન અને વત્તા આ નિયોન, આ બેને કહેવાય કર્નેલ. શું કહેવાય એને? કર્નેલ. બરોબર. કર્નેલ એટલે બીજું કઈ નહીં કે અંદરનો ભાગ કે જે અણુ બનાવવા માટે વપરાવાનો નથી. તો અણુ બનાવવા માટે શું વપરાશે? તો એને કીધું કે અણુ બનાવવા માટે માત્ર ને માત્ર કોઈ પણ તત્વમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વપરાય. સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો આને શું બોલાય? બાહ્યતમ કક્ષાના. બાહ્યતમ કક્ષાના એટલે ક્યાં? તો કે કર્નેલ સિવાય. મગજમાં બેઠે જ આખી વાત. બાહ્યતમ કક્ષાના એટલે ક્યાં ઇલેક્ટ્રોન? તો કે આ નિષ્ક્રિય વાયુ પછીની જે ઇલેક્ટ્રોન જે કોઈની અંદર ગમે એટલા હોય એ બધાને શું કહેવાય? બાહ્યતમ કક્ષાના કહેવાય. મેં તમને કીધું હતું સમૂહ નંબર 1 છે તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1. તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કહેવાય. સમૂહ નંબર 2 હોય તો કે 2. સમૂહ નંબર 13 હોય તો કે 3. સમૂહ નંબર 14 હોય તો કે 4. સમૂહ નંબર 15 હોય તો 5. સમૂહ નંબર 16 હોય તો 6. સમૂહ નંબર 17 હોય તો 7. સમૂહ નંબર 18 હોય તો 8. આને શું કહેવાય? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા
ઇલેક્ટ્રોન. બરોબર છે? ખ્યાલ પડી કે કર્નેલ શું છે? કોસેલ અને લુઈસે એમ કીધું કે દરેક પરમાણુ છે એની પાસે ધન ભારિત કર્નેલ હોય. ધન ભારિત એટલા માટે કીધું કે આ નિયોન છે એના કરતા પ્રોટોનની સંખ્યા એની પાસે વધારે હોય, તો આ કર્નેલ થયું એ ધન ભારિત થયું. આ સીધી વાત છે, કારણ કર્નેલની અંદર બે વસ્તુ હોય. શું? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર. તો અહીંયા 11 પ્રોટોન છે ને નિયોન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 10. તો આ બે ભેગા કરો તો કેવું થાય? તો કે ધન ભારિત થાય. શા માટે? તો કે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતા વધુ છે. એટલે એક વસ્તુ અહીંયા મૂળ મુદ્દો એ છે કે હંમેશા ધ્યાન રાખજો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે અથવા તો જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એ જ હંમેશા સંયોજન બનાવવામાં કે અણુ બનાવવા માટે ઉપયોગી થાય. બીજા એ કોઈ ઇલેક્ટ્રોન છે એ અણુ બનાવવા માટે ઉપયોગી થતા નથી. એટલે આ વસ્તુને હંમેશા મગજની અંદર તમારે બેસાડી રાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે આગળ ઉપર વાત કરીએ કે બીજું લુઈસે શું કીધું. બરોબર? બીજી વાત લુઈસે એ કીધી કે મેં તમને હમણાં કીધું કે કોઈ પણ તત્વ શા માટે અણુ બનવાનો પ્રયત્ન કરે છે? તે કોઈ પણ તત્વ એટલા માટે અણુ બનાવવાનો પ્રયત્ન કરે છે કારણ કે એ તત્વ છે એ પોતાની ઇલેક્ટ્રોન રચના એ નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાનો પ્રયત્ન કરે છે. કેવી કરે છે? નિષ્ક્રિય વાયુ જેવી પોતાની ઇલેક્ટ્રોન રચના છે એ બનાવવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે હું તમને એવું કહું કે આપણે એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ માનો કે સોડિયમ પરમાણુ છે અહીંયા રહ્યો. બરોબર? આ સોડિયમ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના શું? તો કે ભાઈ સર આ સોડિયમ પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1. તો હવે સર આને નિષ્ક્રિય વાયુ બનવું હોય તો શું કરે? તો કે આને નિષ્ક્રિય બનવું હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે કે સાત મેળવે? તમે મને કહો જી. તો કે સર એ ગુમાવે. હાલો ગુમાવો. તો કે ઈ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંથી બનાવે Na પ્લસ આ ઇલેક્ટ્રોન. આ તમને ખબર પડે આની કણ એન્થાલ્પી થઈ એમ આ એક્વિયસ થાય. બરોબર? ઓકે, અથવા તો ગેસિયસ લખો તમે તો પણ ચાલે. બરોબર? તો આ Na+ જે બન્યું એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ? તો કે આ Na+ બન્યું એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ નિયોન. ઇઝ ક્લિયર? કે એ કેવો બની ગયો? તટસ્થ બન્યો. બરોબર? એવી જ રીતે માનો કે તમે Cl ની વાત કરતા હોય. બરોબર? કે ભાઈ Cl તમારી પાસે એનો નંબર 17, તો એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે સર એની ઇલેક્ટ્રોન રચના થાય નિયોન 3s2 3p5. તો એ શું કરે? તો કે એક ઘટે છે તો એ એક ઇલેક્ટ્રોન મેળવી લે અને એ બનાવે Cl-. Cl- બને એટલે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય નિયોન 3s2 3p6 અથવા તમે કહી શકો એને આર્ગોન. તો કહેવાનો મતલબ એવો થયો કે કોસેલ અને લુઈસે એવું કીધું કે કોઈ પણ પરમાણુ એટલા માટે એકબીજા સાથે જોડાય છે કે જેથી કરીને એની ઇલેક્ટ્રોન રચના છે એ ઉમદા વાયુ જેવી બને. અને એને એવું કીધું કે આ ઇલેક્ટ્રોન છે એક સમઘનના ખૂણા ઉપર ગોઠવાય. ક્યાં ગોઠવાય? એ સમઘનના ખૂણા ઉપર ગોઠવાય. દાખલા તરીકે માનો કે આ મેં એક સમઘન તમને દોર્યો અને સમઘન કેમ? બરોબર? તો આ જે સમઘનની રચના થઈ જોજો આ થયો તમારો સમઘન. તો સમઘનની અંદર માનો તમે પેલા સોડિયમ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? તો કે એને એક ગુમાયો. તો આ સોડિયમનો એક ઇલેક્ટ્રોન. બરોબર? ક્લોરીન પાસે કેટલા હતા? તો કે બાહ્યતમ કક્ષામાં તો કે 7. એટલે આ ક્લોરીનના ઇલેક્ટ્રોન માનો કે 7 લખું હું. થયા સર? તો આ એકબીજા હારે જોડાય અને પોતે અષ્ટક પૂરું કરે. શું પૂરું કરે? અષ્ટક પૂરું કરે. શું પૂરું કરે? અષ્ટક. બરોબર? કે એકબીજા સાથે આવી રીતે જોડાય અને પોતે અષ્ટક પૂરું કરવાનો પ્રયત્ન કરે. શું કરવાનો પ્રયત્ન કરે? પોતાનું અષ્ટક. એટલે એની બાહ્યતમ કક્ષા છે એ નિષ્ક્રિય વાયુ જેવી બનાવે. જો હિલિયમ માટે તમે વાત કરો તો જનરલી અષ્ટકમાં 2 આવે, બાકી આ બધાની અંદર 8 આવે. હિલિયમ માટે માત્ર ખાલી કેટલા આવે? 2 આવે એટલે એની કક્ષા પૂરી થઈ જાય. નિષ્ક્રિય વાયુ જેવી બનાવવા માટે અષ્ટક એટલે જનરલી 8 થાય. પણ હિલિયમ હોય તો એ ખાલી કેટલા થાય? 2 જ થાય. તો પણ એ સંતોષાય છે કારણ કે એનો મૂળ હેતુ શું છે? તો કે એનો મૂળ હેતુ એવો છે કે એની પાસે પોતાની ઇલેક્ટ્રોન રચના છે
બરોબર, એ નિષ્ક્રિય વાયુ જેવી બનવી જોઈએ. એટલે આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, એને એમ કીધું કે આને સમઘનના ખૂણા ઉપર તમે દર્શાવો, તો સોડિયમ એક ઇલેક્ટ્રોન સમઘનના ખૂણા ઉપર મૂકો, આ ક્લોરીન એના 7 ઇલેક્ટ્રોન સમઘનના ખૂણા ઉપર મૂકે, થઈ ગયા 8. તો એ બે એકબીજા સાથે જોડાઈ શકે. કઈ રીતે જોડાય? તો કે સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્લોરીન છે ઇલેક્ટ્રોન મેળવે, અને એના કારણે NaCl છે એની રચના થાય. એવું આપણને કોસેલ અને લુઈસે કીધું. બરોબર, કે જ્યારે કોઈ પરમાણુ છે એ રાસાયણિક બંધથી જોડાય ત્યારે, જ્યારે કોઈ પરમાણુ છે એ રાસાયણિક બંધથી જોડાય ત્યારે અષ્ટક પ્રાપ્ત કરે, અને એ અણુ છે એ સ્થાયીતા પ્રાપ્ત કરે, અથવા તો અષ્ટક બને એના કારણે એ સ્થાયીતા પ્રાપ્ત કરે. બરોબર, એટલે આ રીતે આપણને એવું કીધું કોસેલ અને લુઈસે કે ભાઈ આ પ્રમાણે બધા પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાય છે. મને એવી જ રીતે હાઇડ્રોજનની તમે વાત કરો, H2 કયો તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જોડાય, એ પ્રમાણે Cl2, F2, O2 આ બધું જોડાય. પણ હું આ બધા તમને સમજાવીશ કે કઈ રીતે બને એમ. અત્યારે તમને ખબર નહીં પડે Cl2 સર, તો Cl2 કેમ સર આમાં હાથ છે ઓમે હાથ છે કેમ જોડાય, હું તમને સમજાવીશ કે કેમ જોડાય. બરોબર, F2, O2 આ દરેકની વાત આપણે કરશું કે કેવી રીતે જોડાય, શા માટે જોડાય અને કેટલા જોડાય. બરોબર, હવે લુઈસે કીધું કે દર વખતે તમે આને દર્શાવો ને સમઘનના ખૂણા ઉપર જો તમે દર્શાવો તો ખૂબ મોટા પડે. તો નાની રીતે આપણે એને દર્શાવો હોય તો કઈ રીતે દર્શાવાય? તો એના માટે એણે લુઈસની સંજ્ઞાઓ આપી. શું આપી એને? કે જેને શું કીધું? લુઈસ સંજ્ઞા. કોઈ પણ પરમાણુને દર્શાવવો હોય તો એને લુઈસ સંજ્ઞા વડે દર્શાવી શકાય. એકદમ સિમ્પલ અને સરળ છે. માનો કે હું કહું તમને કે ભાઈ હાઇડ્રોજન છે, ત્યાર પછી લિથિયમ છે, બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આટલાને હું દર્શાવું તમારા સામે. લુઈસ સંજ્ઞા એટલે શું? નથિંગ. લુઈસ સંજ્ઞા એ લુઈસ બિંદુ નિરૂપણ છે. બિંદુ વડે ઇલેક્ટ્રોનને દર્શાવવાનો. લુઈસ સંજ્ઞા એટલે બીજું કાંઈ નથી, એ પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં, ફરી પાછું કહું છું, એ પરમાણુમાં બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા બિંદુ સ્વરૂપે દર્શાવવા. હાલો, હાઇડ્રોજન લ્યો, નંબર 1, હાઇડ્રોજનનો નંબર 1, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 જ. હાલો અહીં દર્શાવી દો, તમે ગમે અહીંયા દર્શાવો આખા પરમાણુ આજુબાજુ. લિથિયમ સર નંબર 3, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 જ. બાહ્યતમ કક્ષામાં કહું છું, ખબર પડે ને ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના મોઢે આવડે જોઈ, હિલિયમ 2s1 આ ઇલેક્ટ્રોન. બેરિલિયમ નંબર 4, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે સર 2. બોરોન કેટલા થાય? 3. કાર્બન કેટલા થાય? 4. નાઇટ્રોજન કેટલા થાય? 5. ઓક્સિજન કેટલા થાય? 6. બરોબર. હજી ફ્લોરિન જો હોય તો કેટલા થાય? તો કે 7. અને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. શું કહેવાય આને? લુઈસ બિંદુ નિરૂપણ. આ લુઈસ બિંદુ નિરૂપણ છે એ તમને શું નિર્દેશન કરે? તો કે લુઈસ બિંદુ નિરૂપણ આ તમને એવું કે કોઈ પણ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં આટલા ઇલેક્ટ્રોન છે, અથવા જોઈને તમને ખબર પડે કે સમૂહના મૂલ્યમાં તમે બાદ કરો તો તમને ખબર પડે કે આને આટલા ઇલેક્ટ્રોન છે આની પાસે. બરોબર, જોઈને તમને ખબર પડી જાય કોણ કેટલામાં સમૂહનું છે. બરોબર, એટલે આ વસ્તુ છે આખી પ્રાપ્ત કરે છે. બરોબર, આને લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય. માનો કે તમારે સર આવી રીતે હોય તો શું કરવું? ચાલો સમજાવું કે સર આવું હોય તો સલ્ફર 2- હોય તો. અરે બહુ સિમ્પલ છે. પેલા તમારે સલ્ફરમાં જવાનું. હાલો, સલ્ફર નંબર કેટલા? તો કે સર સલ્ફર નંબર 16. સલ્ફર નંબર 16. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6. બરોબર, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો તમારે આ પ્રમાણે દર્શાવવાનું. 1 2 3 4 5 6. 2- નો મતલબ 2 ઇલેક્ટ્રોન મેળવા, તો આમ દર્શાવી દઉં. સમજમાં આવ્યું? બરોબર. એવી જ રીતે માનો કે નાઇટ્રોજન ઉપર 3- હોય તો કેમ દર્શાવો? પેલા સર જોવાનું, નાઇટ્રોજન નંબર 7, બાહ્યતમ કક્ષામાં કેટલા? તો કે પહેલી કક્ષામાં કેટલા ભરાય? 2. પાસે કેટલા વધે? તો કે 5. બરોબર, હાલો પેલા 5 મૂકો. આ 1 2 3 4 અને 5, 3 મેળવે છે તો 1 2 અને આ 3 થઈ ગયું. બરોબર, ખબર પડે છે?
કોઈ પણની અંદર તમને પૂછેલું હોય, સપોઝ મને ખાલી એલ્યુમિનિયમ હોય તો તમને ખબર પડે હાલો એલ્યુમિનિયમ, તો સર એલ્યુમિનિયમ નંબર 13, પહેલી કક્ષામાં 2, પછી બીજી કક્ષામાં, કક્ષા બોલું છું, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, વાહે વધે કેટલા? તો કે 3, તો કે આ દર્શાવો 1 2 અને આ 3. પણ જો તમને એવું કે એલ્યુમિનિયમ 3+, તો 3 ને 3 ગયા, સ્વાહા, કઈ ન વધે. સમજમાં આવે છે આખી વસ્તુ? આ છે લુઈસ બિંદુ નિરૂપણ. શું છે? લુઈસ બિંદુ નિરૂપણ. આ પ્રમાણે લુઈસ બિંદુ નિરૂપણ કરવામાં આવે. હવે તમને 2-3 વાતો આપી છે એમાં કે ભાઈ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 એ સમૂહ નંબર 18 થી અલગ પડે. સીધી વાત છે. સમૂહ નંબર 1 છે એને સમૂહ નંબર 18 ને શું ફરે? તો કે સમૂહ નંબર 1 નો તત્વ છે એક ઇલેક્ટ્રોન મતલબ ધન ભાર બને અને સમૂહ નંબર 18 જેવો બને. સેમ કે સમૂહ નંબર 17 ના તત્વ છે એક ઇલેક્ટ્રોન મેળવી મતલબ ઋણ ભાર બનાવી, એક ઇલેક્ટ્રોન મેળવી મતલબ ઋણ ભારિત બની અને એની ઇલેક્ટ્રોન રચના છે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. બરોબર. હવે આની વચ્ચે જ્યારે ક્યારે પણ સંયોજન બનતા હશે ત્યારે, હવે ઘણી વખત જ્યારે સંયોજન બને ત્યારે સહસંયોજક બંધ પણ બને અને આયનીય બંધ પણ બને. તો એક વસ્તુ યાદ રાખજો કે આયનીય બંધ કોને કહેવાય અને સહસંયોજક, માત્ર તમે ખાલી સમજૂતી આપો. આપણે હજી ભણવાનું તો બધું આવશે જ આની અંદર. બરોબર. સહસંયોજક એટલે એવું છે કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો આ બંધ બન્યો ને Na અને Cl વચ્ચે, અહીંયા એને પણ આયનીય બંધ કહેવાય. તો બે અથવા તો જુદા જુદા પરમાણુ વચ્ચે, અત્યારે ખાલી તમને માત્ર સામાન્ય માહિતી આપું છું, જુદા જુદા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો વધુ તફાવત હોય તો એને આયનીય બંધ કહેવાય. અને બીજું, જુદા જુદા પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત હોય તો એને આયનીય બંધ કહેવાય. આયનીય બંધ જે બન્યો ને એને વિદ્યુત સંયોજક બંધ પણ કહેવાય. માનો NaCl નો જે બંધ બન્યો, બરોબર, આ NaCl ના બંધને મેં તમને કીધું કે આયનીય બંધ તો કહેવાય. ભેગું ભેગું આને એને વિદ્યુત સંયોજક બંધ પણ કહેવાય. વિદ્યુત સંયોજક બંધ એટલા માટે કહેવાય કે સોડિયમ ઉપર પોઝિટિવ અને ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ હોય ત્યારે આ બંધ છે એ બને. બરોબર. એટલે વિદ્યુત સંયોજક એટલે વિદ્યુતીય દ્રષ્ટિએ બે વીજભાર હોય, ધન અને ઋણ, અને આ જે વીજભારની માત્રા છે આની ઉપર, બરોબર, એને વિદ્યુત સંયોજકતા પણ કહેવાય. આને શું કહેવાય? વિદ્યુત સંયોજકતા. માનો કે Ca ઉપર 2+ છે તો એની વિદ્યુત સંયોજકતા કેટલી? +2. ફ્લોરિન ઉપર માઇનસ છે તો એની વિદ્યુત સંયોજકતા કેટલી? -1. માનો કે સલ્ફર ઉપર -2 તો એની વિદ્યુત સંયોજકતા કેટલી? -2. એલ્યુમિનિયમ ઉપર +3 તો એની વિદ્યુત સંયોજકતા કેટલી? +3. આ રીતે એકબીજા અણુઓ છે કે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાય અને અણુ છે એની રચના કરે. પણ આની અંદર એક વસ્તુ એવી પણ છે કે કોસેલ અને લુઈસે એ પણ સ્વીકાર્યું છે કે મોટા ભાગના અણુઓ આ નિયમનું કે આ અભિગમનું પાલન કરતા નથી. મોટા ભાગના અણુઓ આ નિયમનું કે આ અભિગમનું પાલન કરતા નથી. હું તમને સીધું ને એક આપી દઉં. કોણ નો? તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ થી ન બને. આ વસ્તુ છે એ શક્ય નથી. પછી આમાં કાંઈક ઘટે. આટલા બધા અમુક બને છે, બીજા નથી બનતા. એનું કારણ શું? તો કે એનું કારણ એ કે સર આમાં અમુક મર્યાદા હજી ક્યાંક છે, હજી ક્યાંક થોડીક માઇનોર મિસ્ટેક છે કોસેલ લુઈસના અભિગમમાં. શું છે, ક્યાં છે? હજી તો આપણે માત્ર ખાલી બંધ જ બનાવીએ છીએ આની અંદર. બરોબર. હજી આપણે આકાર પણ બનાવવાના છે અને શા માટે કેવી રીતે ગોઠવાય છે એ બધી વસ્તુઓ પણ આપણે આની અંદર હજી જોવાની છે. બરોબર. એટલે એક વસ્તુ ખાસ કે આને સ્પષ્ટપણે આપણે કીધેલું છે, બરોબર, કે ભાઈ કોસેલ અને લુઈસનો જે અભિગમ છે એ મોટા ભાગના સંયોજનો સાથે
મેળ આવતો નથી, બરોબર. આને ઘણી વખત બે વચ્ચે બંધ બને, આયનીય બંધ અને વિદ્યુત, મેં તમને કીધું કે વિદ્યુત સંયોજક બંધ પણ બે કહેવાય, કારણ કે ધન આયન ને ઋણ આયનના આકર્ષણ બળથી જે બંધ બને એને વિદ્યુત સંયોજક બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે એને આયનીય બંધ પણ કહીએ. આપણે દરેક વસ્તુ જે જોવાના છીએ, આયનીય બંધની પણ વાત કરશું, સહસંયોજક બંધની પણ વાત કરશું, પણ તમને આ બે વ્યાખ્યા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ તમને ખ્યાલ હોવો જ જોઈએ. હજી એક્ઝેક્ટ નથી, પણ આ બે વચ્ચે તમે કહો ને તફાવત છે, વ્યાખ્યા નથી મેં આપી તમને, પણ આ બે વચ્ચેનો તફાવત છે, સહસંયોજક બંધ અને આયનીય બંધ. આ બે વચ્ચેનો ખરેખર શું આપ્યો છે આપણે? એનો તફાવત આપ્યો છે, બરોબર, કે કેવી રીતે આ બેને તમે જુદા પાડી શકો. હવે લુઈસ બિંદુ રચના છે ને અમુક તમને સ્વાધ્યાયની અંદર પણ પૂછવામાં આવી છે, બરોબર. એ જરીક સ્વાધ્યાયમાંથી તમે હોમવર્કની અંદર કરતા આવજો. એકદમ સરળ છે, એમાં કંઈ અઘરું નથી. 4.2 4.3 આટલું તમારે ખાલી લખતા આવવાનું છે, બરોબર. હોમવર્કની અંદર 4.2 અને 4.3 સ્વાધ્યાયમાંથી 4.2 અને 4.3 આ બે તમારે હોમવર્કની અંદર કરતું આવવાનું છે કે ભાઈ કઈ રીતે આનું કામ તમારે કરવાનું એ તમારે જોતું આવવાનું છે, કઈ રીતે કરવું. એકદમ સરળ ચેપ્ટર છે, બરોબર, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એમ કહો સાહેબ તમે કે દિવસે એમ કીધું કે ઇમ્પોર્ટન્ટ નથી? 11મું આખું ઇમ્પોર્ટન્ટ છે, નથી એવું નથી. 12મું એના કરતાં પણ વધુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. કારણ કે અહીંયા તો તમને હું એ વસ્તુ સમજાવું છું કે બંધ કઈ રીતે બને છે અને અણુની રચના કેમ થાય છે. જો સમજવાની વાત આવે તો, જો સમજાય તો, બરાબર છે. આની અંદર અમુક થિયરીઓ એવી છે કે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. VSEPR સિદ્ધાંત છે તો એ આકાર માટે ખૂબ અગત્યની છે, બરોબર. VBT અને MOT છે તો આ બંને, આ VBT છે એ સંકરણ માટે ખૂબ અગત્યની છે, MOT છે એ આણ્વીય કક્ષક આપણે બનાવશું એની અંદરથી, બરોબર, એ એના માટે ખૂબ અગત્યની છે. કોસેલ લુઈસ કંઈ એટલું બધું છે નહીં, પણ એ લુઈસ બંધારણ આપવા માટે ખાસ કામ હજી આપણે આગળ ભણવાના છીએ કોસેલ લુઈસમાં, બરોબર. આના લુઈસ બંધારણ હજી આપણે આવશે કે કઈ રીતે એને સંજ્ઞાથી દર્શાવવામાં આવે. આ ખાલી લુઈસ બિંદુ કોઈ પરમાણુ માટે થયા. હવે અણુ માટે કઈ રીતે, બરોબર, આપણે એને જોડે, એના માટે કાલે હું તમને અષ્ટકનો નિયમ ને એ બધું ભણાવીશ, એટલે તમને ખ્યાલ પડશે કઈ રીતે આપણે કામ કરવાનું છે. તમારે ખાલી સમજવાનું છે કોને કોને શું કહેવાય એમ, બરોબર. કે આ તત્વની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, બરોબર, એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય. મેં તમને ખાસ કીધું કે ઇલેક્ટ્રોન રચના હવે તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. સમૂહ નંબર 1 2 13 14 15 16 17 18 આ પણ તમને મોઢે નામ નંબર સંજ્ઞા સાથે આવડતા હોવા જોઈએ, બરોબર. નંબર ના આવડે સમૂહમાં તો કઈ નહીં, સમૂહનો નંબર તો આવડો જોઈએ, તત્વનો નંબર ના આવડે તો કઈ નહીં, પણ નંબર અને સંજ્ઞા ખાસ અગત્યના છે, એ તમને આવડતા હોવા જોઈએ અને જોઈએ જ, બરોબર. જો એ ભૂલી જશો તો આની અંદર કામ કરવું આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે એક વખત ભૂલી તો ગયા હોય નો ડાઉટ, પણ એક વખત કે બે વખત ફરી પાછું એને રિમાઇન્ડ કરો. એટલા માટે મેં તમને હોમવર્કની અંદર એક વખત તમારે લખતું આવવાનું, બે આ તો તમારે લખવાનું જ છે, બોર્ડ લખો એ, પણ એક વખત એ પણ લખતો આવવાનું ભેગું કે જેથી કરીને તમને પાછું રિમાઇન્ડ થઈ જાય, બરોબર. કે ભાઈ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા હો, સમૂહ નંબર 1 2 13 14 15 16 17 ને 18 એક પેજમાં બધું લખાઈ જાય, એ લખતા હો, બરોબર. આગળ પાછળનું પેજ કરો એટલે બેમાં લખાઈ જાય આરામથી એટલી વસ્તુ, બરોબર. એક કાદું પેજ કદાચ આ થાય. એટલે કહેવાનો આખો મતલબ મારો એ છે કે મિનિંગ એ છે કે એ જૂનું જે આખું તમારું છે એ જૂનું પાછું તમને યાદ આવી જાય તો તમને કામ કરવાની મજા આવે, નહીતર પછી તમને કામ કરવાની એટલી બધી મજા આવે નહીં. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. આપણે ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું, ત્યારે અષ્ટકની રચના છે એના વિશે આપણે અભ્યાસ કરશું.